જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? જો આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને મારે છે ને અત્યારે 2 વાગી ગયા છે અને આજે જવાનું છે ને કેવું કે ઘણા ટાઈમથી ઈચ્છા થતી હતી ત્યાં જવાની, બટ ચિરાગ છે ને લઈ નહોતા જતા. પણ અત્યારે હું છે ને નીચે ઉતરી ગઈ છું ને એની રાહે છું. અને આજે મારે એવી જગ્યાએ જવાનું છે કે હું મારી લાઈફમાં ક્યારેય ગઈ જ નથી. અને છે ને આજ સવારની હું માથાકૂટ કરતી હતી કે મને લઈ જાઓ. એટલે છે ને અત્યારે એને ફાઇનલી હા પાડી છે ને 2 વાગી ગયા. આજે એવું લાગતું હતું કે આજે છે ને કેવું કે વરસાદ છે એવું વેધરમાં બતાવતા હતા, બટ હકીકતમાં છે ને વરસાદ નથી. 5 વાગ્યા પછી બતાવે છે, પણ અત્યારે તો 2 વાગ્યા છે, એટલે કદાચ તો આઈ થિંક મારા ઘરથી નજીક છે એટલે છે ને પહોંચી જવા હે. એટલે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને મસ્ત વસ્તુ બતાવી અમે. હા, જગ્યા તો એક નંબર છે. મારી લાઈફમાં પહેલી વાર જાઉં છે એટલે કદાચ 1 નંબર જ હશે એમ. અને એટલા મસ્ત અહીંયા છે ને બા હાલા જાય છે. જો એ અહીંયા કેવું કે ગવઢિયા બિચારા એકલા હાલા જતા હોય અને એટલા મસ્ત ચશ્મા બસમાં પહેરીને આમ જો. હા, અને ચાલો છે ને તમે વિડીયોમાં બના રહેજો. એટલી મસ્ત જગ્યા છે ને, મેં છે ને ખાલી ફોટામાં જ જોઈ છે, બટ આજે હું છે ને તમને બી રિયલમાં બતાવું અને હું બી રિયલમાં જોઈ લઉં એમ. એટલે ચિરાગારે સવારની માથાકૂટ પછી ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે કે બાયુ જ જીતે છે. બાયુ જ જીતે છે હંમેશા એમ. એટલે ચાલો છે ને અમે ફટાફટ હાલતા થઈ જાય. હા, એટલે ચાલો હમણાં બના રહેજો. મિત્રો વ્યૂ જો મારા ઘર પાસે ફૂલ તડકો છે. હા, આજે છે ને ફૂલ તડકો છે ને વાતાવરણ બી બહુ સારું છે. વાદળા દેખાય છે કાચી રે. ફાઇનલી મિત્રો હું જ્યાંથી ઉતરી હતી ને ત્યાંથી છે ને 2.5 કિલોમીટર ચાલીને જવાનું હતું. એટલે હવે હું પહોંચવા આવી છું ને અહીંયા છે ને મોંઘી ગાડીઓ લઈને આવે તો સ્ટ્રોબેરી વીણવા જ તે. એટલે હવે તમને ખબર પડી ગઈ ને ક્યાં પહોંચી છું. હવે પબ્લિક જોવો તમને બતાવું કે કેટલું છે. જો ફાઇનલી અમે સ્ટ્રોબેરી પિકઅપ માટે આવી ગયા છીએ. હવે આપણે ગુજરાતી હોય તો ખબર જ હોય, પહેલાં ટિકિટ નહીં લેવાની, પહેલાં ખાઈ લેવાનું. એટલે છે ને હવે હું છે ને પહેલાં ટિકિટ લેતી આવું, આટલી ખવાઈ ગઈ છે. કેમ કે આપણે ખોટું ન કરાય ને કોઈની હારે, ન કરાય. થોડીક લઈ લો 2-3. હવે છે ને ફટાફટ આપણે ટિકિટ લઈને પછી આગળ મળીએ. એટલી મસ્ત સ્ટ્રોબેરી છે ને મિત્રો કે તમે વાત ના પૂછો. ને વીણે છે એટલા બધા. જો અહીંયા તો એટલી બધી નથી, પણ આપણે છે ને આગળ બતાવીએ અહીંયા, કેમ કે સવારના બધા વીણતા હોય ને એટલે પૂરી થઈ ગઈ હોય. જો આ બધાને કપાસિયા સોપાન કીધા હોય ને તો ન આવે, પણ એ બધા સ્ટ્રોબેરી પિકઅપ માટે આવી ગયા છે. એટલે તમને નહીં ખબર હોય, પણ સ્ટ્રોબેરી બહુ મસ્ત છે. અને આપણી જોડે છે ને સ્ટ્રોબેરી તો છે, હારે છે ને સ્ટ્રોબેરી દોરવા માટેના પેઇન્ટર બી છે. અને આને છે ને પેઇન્ટિંગનો બહુ શોખ છે, પણ એનું પેઇન્ટિંગ બી બહુ સારું છે. એટલે જો અત્યારે છે ને આમ કેવું કે સ્ટ્રોબેરી જેવી છે ને એવી નેચરલી દોરે છે. કોઈ છે ને ઘરે જમવાનું નથી, અહીંયા જેટલી સ્ટ્રોબેરી ખવાય ને એટલી ખાઈ લેવાની છે. અને આ છે ને અમે આજે લેટ આવ્યા ને તો મને લાગે છે થોડી વીણાઈ ગઈ હશે, પણ ચાલો કંઈ વાંધો નહીં. સ્વાદ તો છે આનાથી વધારે કેવી હોય નેચરલ સ્ટ્રોબેરી. જો અભિષેક સ્ટ્રોબેરી વીણવાનું ચાલુ કરી દીધું છે. વીણતી તો નથી પણ ખાઈ છે. પેલા તો કે પેટ ભરવાનું છે આપણે. જો મિત્રો સ્ટ્રોબેરી મિત્રો અહીંયા છે ને ટપક સિસ્ટમ થી કામ આલે બધું આખું. હા, કેમ કે ઉનાળો છે એટલે ટપક સિસ્ટમ જોઈએ. જો સ્ટ્રોબેરી કેટલી મસ્ત છે. સ્ટ્રોબેરી સારી છે. આજે અમારે લેટ થઈ ગયું એટલે થોડી કેવી કે ખવાઈ ગઈ હોય. બાકી તો સ્ટ્રોબેરી તો અમે નીચે જોવા જઈએ ને તો બહુ મસ્ત છે મિત્રો. કમસે કમ 5 વીઘામાં વાવ્યું હોય છે કા? હા જો ચિરાગ, જો મિત્રો પ્યોર ઓર્ગેનિક સ્ટ્રોબેરી. આ કેટલી મસ્ત સ્ટ્રોબેરી, અને એટલી મસ્ત છે ને અહીંયા ખાવી હોય ને એટલી મિત્રો ફ્રીમાં છે, બરોબર. અને તમારે છે ને લેવી હોય ને
એના જ પૈસા દેવાના. આપણે કંઈક નું કંઈક લઈને જવાનું. એટલે અહીંયા કેટલા યુરોની છે? 11 યુરોની. હા, 11 કે 12 યુરોની સમથિંગ છે. અને બાજુના ખેતરમાં જો મિત્રો લીલા ઘઉં વવાઈ ગયા છે કે ઘઉંની ડુંડી દેખાવા માંડી છે. હે અને છે ને સ્ટ્રોબેરીની તમે વાત ન કરો, બધા બહુ જ ઝીણા છે. એટલે સ્ટ્રોબેરી સારી છે. હાલો બધા સાપુતારા ત્યાં જવું હોય ને, સાપુતારા પછી નાસિકમાં હોય ને અમુક જગ્યાએ, ખબર? હા જો એક નંબર છે એટલે આ મિત્રો સ્ટ્રોબેરી. તમે આ જો બધા સ્ટ્રોબેરી વીણવા માટે આવ્યા છે. બધા ચિરાગા બધાને બતાવો તો. બહુ પબ્લિક છે મિત્રો, પાછળ એટલી છે હજી. હજી બધા વીણ્યા છે. બધાને કપાસ છે સોપાની કીધા ને હું અત્યારે આવી ગઈ તો કોઈ ન આવે. પણ આ બધું અહીંયા ખાવાનું છે ને એટલે આટલી બધી પબ્લિક છે. નકરું ખાવાનું જ કામ કરી કે વીણી હોતી ને માસી ફ્રીમાં નહીં દેવો કઈ? માસી ભલે ને ફ્રીમાં ન દે. મિત્રો આપણે ત્યાં બી સ્ટ્રોબેરી વાવવા જેવી છે. બસ આવી રીતના કરી નખાય, ખાવી એટલી ફ્રીમાં. બાજુમાં મિત્રો ઘઉંની ડુંડી છે એ કોઈ નથી વીણતા, પણ આ બધું વીણવાનું છે પેલા. કે પણ એટલી મસ્ત છે ને ચિરાગ સ્ટ્રોબેરી, એમ નથી થતું કે આપણે અહીંયાથી આગળ જઈએ એમ. ખાઓ, બીજું હોય ખાલી કરી દો બધું અહીંયા આજે. તમે આ બધું આમ જો, આ બધા ફોટા પાડે છે, કોઈ વિડીયો ઉતારે છે, અમુક આમ સેલ્ફી જો લેશે મિત્રો. તો અમુક વીણ્યા છે. બહુ પબ્લિક છે અહીંયા. હા 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 હાસો હાસો હા ભાઈ કઈ મળતો નથી સ્ટ્રોબેરી, કાઢી જાય બધું વીણાઈ ગયું છે. સ્ટ્રોબેરી ભલે વિનાઈ ગઈ, ખાલી પહેલા જો નેચરલ થઈ ગઈ છે નેચરલ દોરાઈ સ્ટ્રોબેરી. છે, નેચરલ જેવું છે નહીં, દોરાઈ છે નેચરલ સ્ટ્રોબેરી. ઉભે રાખી દે, ઓય નેચરલ જ છે. હવે આવી હોય છે હજી. હા અરે વાહ, પેન્ટર પણ એમ છે જો અહીંયા ઢગલો કરવાનો એન હાટુથી, અને અહીંયા એક સ્ટ્રોબેરી એટલે ઈ ઢગલાની દોરે અને આની એ દોરે. એ તો સારું થયું હું હામી નહોતી બેઠી. આ પેન્ટર એવા છે કે આ નાની ડેરી મને બનાવી દે. પણ આમાં તું સમય બહુ મસ્ત પેઇન્ટિંગ કરે છે. મસ્ત છે. હા અમે બધા ખાવા આવ્યા છીએ અને ઈ પેઇન્ટિંગ કરવા આવી છે. અમે બધા બહુ જ ખાધી આજે સ્ટ્રોબેરી, અને છે એટલી મસ્ત. જો બધા વીણે છે. એ થઈ ગઈ કે જી? આજ ધરાવાનું થતું જ નથી. આમ જો કેટલા નાના નાના છોકરાઓ આવે છે સ્ટ્રોબેરી વીણવા માટે. આમ જો બહુ આવે, હમ? બહુ પબ્લિક છે. ગરમી એટલી છે કા હમી? અરે બહુ ગરમી છે. અને આમ જો બસ ભરીને જાય છે. શું થયું છે? એક્સિડન્ટ. આગળ મિત્રો વીણ્યા ગઈ એવું લાગે છે. આગળ જાવી પાછા. હે હા આગળ જઈને પાછા બતાવીએ. બહુ ગરમી છે. આ બધું કવડે છે એવું લાગે. આ પાંદડા હોય ને એ. કાંઈ હવે હા દેડકા રહેતા બાપાને સપલે ત્યાં હવે ટાઈટ લાગે તમને. હા બધા ઓલા ઓલા દેવાયત ભાઈ ખબર મહેનત માણસો સવી કે બાપાના બૂટમાં રાતી કે આખા ડેડકા રહેતા ને પાછાથી કે હોશિયારી કરે. બિસ્લેરી વગર નહીં હાલે. એટલે બાપ તમે ધોરિયાનું જ પાણી પીતા ભૂલી કેમ જાવ છો બધે? હા સાચી વાત છે. એટલે મિત્રો અમે તો પી લેવી તમ તારે ધોરિયાનું પાણી. આપણે કઈ વાંધો નથી, ઘમંડી નહીં. શું કેવું? હા હા અરે કેવા બધા બધા નાના નાના છોકરા બહુ જ આવ્યા છે સ્ટ્રોબેરી વીણવાના. ઉનાળો એટલે પબ્લિક બસ વીણવાનું જ કામ કરે. નકરી સ્ટ્રોબેરી ખાઈ પીવે ને મોજ કરે. જો અહીંયા આને કંઈક મળી ગયું. ચાલો હવે લીલી છે હવીસા સ્ટ્રોબેરી. પાકલ કોઈ આગળ આગળ જાવી આપણે. લ્યો આગળ જા સીધી. હવે પાછા એમ નો કે એકચ્યુઅલ માને ધોવી પડે. ધોવાનું ન હોય, ખાઈ જ લેવાનું હોય. હાલો જો મિત્રો હવે છે ને હવે મારે ઘરે જવાનું છે. એટલે હવે છે ને આટલી સ્ટ્રોબેરી વીણાઈ ગઈ છે. આ પૂરું આજનું કામકાજ. ના બધા છે ને અમે આજના દાડિયા હતા. મફતમાં બધાને ખાવાની હતી અને આ બધા વીણી હોય ને એના પૈસા દેવાના હતા. એટલે છે ને આ લોકોનું કામ બી નીકળી જાય ને આપને એમ થાય ઓહો આ લોકો કેટલા સારા છે, ફ્રીમાં ખાવા દે. પણ આ બધા એનું કામ કઢાવતા હોય. હવે આટલી અમે લીધી ને કદાચ કિલો હશે. આ 12 યુરોની માં આટલી થાય એટલે એનું કામ નીકળી ગયું. પાકેલી હતી બધી વીણાઈ ગઈ, અડધી પેટમાં વહી ગઈ. સિસ્ટમ સારી લે. હા હા એટલે આપણી ત્યાં છે ને એ રીતનું કઈક સિસ્ટમ લાવવી જોઈએ. હવે વિચારશું અહીંયા બેઠા બેઠા કે ત્યાં કઈ સિસ્ટમ લાવવી આપણે. અને ત્યાં તો છે ને મેં આ સ્ટ્રોબેરી વાવી હોય ને કદાચ સવારમાં ત્યાં છોડવો જ ન હોય. સ્ટ્રોબેરી પછીની વાત છે. અહીંયા
અહીંયા થોડુંક ઈમાનદારી લાગે છે એટલે વાંધો નથી એમ ઈ તો વહી જાય. અહીંયા બી છે ઈમાનદારી બહુ અને આ બધી મજાક મસ્તી હોય એટલે અને આ બધી મોંઘી મોંઘી ગાડીઓ લઈને બધા વીણવા તો સ્ટ્રોબેરી જ આવ્યા છે અમે લઈને આવ્યા હતા રેન્જ રોવર બહુ જ છે ને ગરમી છે ને ફાઇનલી હવે છે ને અમે ઘરે જઈએ આ સ્ટ્રોબેરી વીણાઈ ગઈ છે અમારી હવે એક બેન છે ને ડોલ લઈને આવ્યા છે બોલો બધા ડોલ લઈને ટોપલી લઈને બધા આવે છે અલગ અલગ પણ એક બેને તો ડોલ ભરી હતી મને એમ છે કાલ સવારમાં માર્કેટમાં જવાના હોય ફાઇનલી વીણાઈ ગઈ છે અમારી સ્ટ્રોબેરીને હવે અમે જઈએ ઘરે જો અહીંયા બધું મળે છે નેચરલ 4.80 ગણું. કેવી મજા આવી ચિરાગ તમને તમારા અનુભવ કયો મજા આવી સ્ટ્રોબેરી નજીકમાં જ છે અહીંયા પિકઅપ માટે. અને બહુ ખાધી અને વીણી પણ બહુ હવે હાન થઈ ગઈ અને અમે જ બરોબર નીકળ્યા ને તડકો ઓછો થઈ ગયો એવું લાગ્યું રહી ગયા ત્યાં સુધી ખાધી એટલે હવે હા સ્ટ્રોબેરીની જગ્યા નથી બીજી બધી જગ્યા છે ખાવાની પણ સ્ટ્રોબેરી તો નહીં જ.